શબ્દયાત્રાથી વાર્તાના સાગરમાં સફર કરવા માટે તૈયાર છો મિત્રો? તો ચાલો આપણે આજે એક સ્વામી વિવેકાનંદનો પ્રસંગ જાણીએ. એક દિવસ એક યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો. એણે કહ્યું, મને ભગવાનમાં વિશ્વાસ જ નથી થતો. શું કરું? સ્વામીજી શાંત મુખે હસ્યા અને પૂછ્યું, તને તારા હૃદયની ધડકનનો પુરાવો જોઈએ છે? યુવાન બોલ્યો, ના, એનો અહેસાસ છે. સ્વામીજીએ કહ્યું, જે રીતે તું પોતાનો શ્વાસ અને ધડકન અનુભવે છે, એ જ રીતે જ્યારે તું તારા અંદરની શાંતિ અને શક્તિ અનુભવી લેશે ત્યારે વિશ્વાસ જન્મશે. પુરાવાથી નહીં, પરંતુ અનુભવથી વિશ્વાસ જન્મ લેશે. યુવાને આ વાત સાંભળીને આંખમાં આંસુ સાથે કહે છે કે હવે સમજાયું, વિશ્વાસ એ શોધવાનો નથી, પરંતુ અનુભવવાનો છે. આમ સ્વામી વિવેકાનંદ એ વિશ્વાસની શક્તિનો પરિચય આપે છે. આ જ રીતે ફરી મળતા રહીશું શબ્દયાત્રાથી વાર્તાના સાગરમાં સફર કરવા માટે. ગુડ બાય, કીપ રીડિંગ.